હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. વાત એક બાતના પોડકાસ્ટ એપિસોડમાં હું ડોક્ટર વિધિ સલસાની સિટી ડેન્ટલ હોસ્પિટલથી તમારા બધાનું સ્વાગત કરું છું. આશા છે તમે બધા મજામાં હશો અને તમારી હેલ્થનું બહુ સારી રીતે ધ્યાન રાખી રહ્યા હશો. હવે વાત જ્યારે હેલ્થની થઈ રહી છે ત્યારે રિસન્ટલી જ આપણે વર્લ્ડ સ્પાઇન ડે સેલિબ્રેટ કર્યો છે અને એને જ માટે વાત કરવા આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર હાર્દ વસાવડા. વેલકમ સર. થેન્ક યુ મેડમ. સરના ઇન્ટ્રોડક્શનમાં હું કહીશ તો હી ઇઝ એન MCH neurosurgeon. He is also endoscopic spine surgery specialist. Currently he is working chiefly at Sterling Hospital. તો સૌથી પહેલા તો આપણે આ સ્પાઇન ડે સેલિબ્રેટ કરીએ છીએ તો સ્પાઇન વિશે હું તમને પૂછવા માંગીશ કે કરોડરજ્જુને લગતા સ્પાઇનને લગતા કયા કયા એવા કોમન પ્રોબ્લેમ્સ છે જે અત્યારે રૂટીનલી બધા ફેસ કરતા હોય છે મોસ્ટલી? મેડમ, એક સર્વે અનુસાર લગભગ 10 માંથી 8 જણાને પોતાના જીવનકાળ દરમિયાન ડ્યુરિંગ ધેર લાઈફ ટાઈમ સિવિયર બેક પેઇન અથવા ડિસેબલિંગ બેક પેઇન નો સામનો કરવો પડતો હોય છે. સો એનું સોસાયટીમાં પ્રિવેલન્સ ગણીએ તો 80% જેવા લોકોને ક્યારેક ને ક્યારેક આ વસ્તુનો સામનો કરવો પડતો હોય છે. સો ઇટ ઇઝ વેરી કોમન ડિસઓર્ડર. આપણે પણ સોસાયટીમાં જોઈએ છે, આપણા આડોશી પડોશી મોટી ઉંમરના લોકો ઘરમાં કોઈને ને કોઈને કંઈક પ્રશ્નો હોતા હોય છે. સો મોસ્ટ કોમનલી જે લાઈફસ્ટાઈલ આપણી સેડેન્ટરી થઈ છે એને લીધે થોડા અર્લી એજમાં પણ ચિહ્નો જોવા મળતા હોય છે. અધરવાઇઝ ઉંમરને લગતા કમરના મણકામાં ઘસારો, સાંધામાં ઘસારો, ગાદી ખસી જવી અને ત્યાંથી જ પગમાં આવતી નસો જેને શાયટિક નસ કહે છે તે નીકળતી હોય. સો આ બધા ઘસારા અને દબાણને લીધે એના ઉપર સોજો આવવો જેને શાયટિકા કહે છે. આ બધા કોમન ડિસઓર્ડર્સ છે. આ ઉપરાંત ઓસ્ટિયોપોરોસિસ, જ્યારે હાડકા નબળા હોય ત્યારે એના મણકાના ફ્રેક્ચર થઈ જાય, વાહન અકસ્માતમાં કે ઈજા થતા કોઈ ફ્રેક્ચર થઈ જાય છે. ઉપરાંત ઇન્ડિયામાં ટીબી બહુ કોમનલી જોવા મળતું ઇન્ફેક્શન છે મણકાનું જે જોવા મળતું હોય છે. અને મણકા કરોડરજ્જુની પ્રાથમિક ગાંઠો તેમજ બીજા અવયવમાંથી ત્યાં કેન્સરની ફેલાયેલી ગાંઠો, આટલા પ્રકારના તકલીફો સામાન્ય રીતે અમે બિંગ સ્પાઇન સર્જન હેન્ડલ કરતા હોય છે. પણ એમાં મોસ્ટ કોમન જે છે એ ડિજનરેટિવ છે. અને પહેલાના જમાનામાં એવું હતું કે 5th-6th ડિકેડ ઓફ લાઈફમાં એપિયર થતા ચિહ્નો, પણ આપણી સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, વેસ્ટર્નાઇઝ કલ્ચર, આ બધાને લીધે હવે યંગ એજમાં પણ ખૂબ કોમનલી જોવા મળતું હોય છે. રિસેન્ટલી વી ઓપરેટ વન ટીનેજર ગાય, 16 વર્ષનો છોકરો હતો અને ડિસ્ક નો પ્રોબ્લેમ હતો. સો વી હેડ ટુ ઓપરેટ હિમ એટ ધ એજ ઓફ 16 years. સો આ આપણા માટે થોડું સોસાયટી માટે વરિંગસમ તો નહીં કહું, પણ એટલીસ્ટ ચેતવા જેવી વાત છે કે આપણે જો ધ્યાન નહીં રાખીએ તો આવનારા સમયમાં એક જેમ સ્પાઇન સર્જરી એક સ્પેશિયાલિટી ઊભી થઈ એમ પીડિયાટ્રિક સ્પાઇન સર્જરી પણ ઊભી કરવી પડશે જો ધ્યાન નહીં રાખીએ તો. દિવસે દિવસે એનું જે સ્પેન છે એજનો ઘટતો જાય છે. ડેફિનેટલી. તો તમે જે કીધું કે ઘણા બધા કોમન ઇશ્યુઝ તમે રૂટીનલી ફેસ કરતા હો છો, તો આટલા બધા ઇશ્યુઝ થાય છે ત્યારે કઈ એવી અર્લી સાઇન્સ છે, સિમ્પટમ્સ છે કે એવા લક્ષણો છે જેથી પેશન્ટને ચેતવું જોઈએ અને એક સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ? આ એક બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે અમે લોકોએ એક સર્વે કર્યો છે. એ અનુસાર મેજોરિટી પીપલ, પછી ઇરેસ્પેક્ટિવ ઓફ ધેર એજ્યુકેશનલ સ્ટેટસ, ઇવન ડોક્ટર્સ, કે જ્યારે એને બેક પેઇન થાય ત્યારે દે પ્રિફર ટુ કન્સલ્ટ ધેર ફેમિલી ફિઝિશિયન્સ ઓર ફિઝિયોથેરાપિસ્ટ હુ આર પ્રાઇમરી કેર ગીવર્સ. તો એમને પહેલા એ લોકો બતાવતા હોય છે. સો અને જે સાચું પણ છે, કારણ કે મેં કીધું એમ કે ડિસેબલિંગ બેક પેઇન છે, પરંતુ એ થોડા સમયમાં જો સરખું થઈ જતું હોય તો પ્રાઇમરી અમે પણ આ જ સલાહ દેતા હોઈએ છીએ કે તમે ફિઝિયોથેરાપી કરાવો અથવા રેસ્ટ કરો અથવા એક બે મેડિસિન સપોર્ટિવ આપતા હોઈએ છીએ. સો એ લોકો એ કરી શકે છે. પરંતુ દેર આર સમ સ્પેસિફિક સાઇન્સ કે જે વોર્નિંગ સાઇન્સ અથવા રેડ ફ્લેગ સાઇન્સ કહેવાય કે આ ચિહ્નો હોય તો ખાસ કરીને તમારે સ્પાઇન એક્સપર્ટ, સ્પાઇન સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. જેમાં પહેલું છે લાંબા સમયનો ડિસેબલિંગ દુખાવો.
દુખાવો, તમારી રોજિંદી પ્રક્રિયાઓ તમને કરતી અટકાવતી હોય એવો દુખાવો જો 4 અઠવાડિયાથી વધુ રહે, persistent રહે, અને આ બધી લોકલ થેરાપી, ફિઝિયોથેરાપી, કાયરોથેરાપી, જે કઈ થેરાપીઝ છે એ બધાથી એમાં ફેર ના પડતો હોય તો બતાવવું જરૂરી છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ફીચર ઇઝ પગમાં ખાલી ચડવી અથવા ઝંઝનાટી થવી, કે તમને નમનેસ, એ અમારી સ્પાઇન લેંગ્વેજમાં એને મોસ્ટ વોર્નિંગ સાઇન કહેવાય છે, કે હવે એનાથી આગળના સ્ટેજ છે એ પેશન્ટને ડિસેબલિંગ કરી શકે છે. ત્યાં સુધીમાં રિવર્ટ બધું થવાના ચાન્સીસ રહેતા હોય છે. સો ખાલી ચડી જાય અથવા ઝંઝનાટી થાય, અને એ પણ આ બધાથી મટતી ના હોય, અથવા તો હાલવા ચાલવામાં તકલીફ થાય, તમે 200-300 મીટર સુધી માંડ ચાલી શકો ને પછી બેસી જ જવું પડે એટલો દુખાવો અથવા ખાલી રહે, અથવા પગના સ્નાયુમાં તાકાતમાં નબળાઈ લાગે, તમારી ચાલ બદલી જતી હોય, બેલેન્સમાં પ્રોબ્લેમ થતો હોય, ઓર લાસ્ટ સિમ્પટમ જે બહુ ટ્રબલસમ હોય છે ઘણી વખત ફેસ કરવા પેશન્ટને અને ડોક્ટરને, એ છે યુરિન અને સ્ટૂલનો કંટ્રોલ. એમાં કાં જોર કરવું પડતું હોય છે અથવા કંટ્રોલમાં કોઈ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ બધી રેડ ફ્લેગ સાઇન્સ છે જેને જરા પણ ઇગ્નોર ન કરવી જોઈએ, કારણ કે મેં જે કીધું કે અર્લિયર ધ બેટર, જેટલું વહેલું તમે આને કન્સલ્ટ કરી અને ટ્રીટ કરાવશો એટલો પેશન્ટને ફરીથી નોર્મલ થવાના ચાન્સીસ વધતા જશે. સો આમાંથી કોઈ ચીજ થાય તો rather than consulting primary doctors, just consult expert spine surgeons. ડેફિનેટલી. તો આપણે સોસાયટીમાં આપણે બહુ જ જોઈએ છીએ કે એવી માન્યતાઓ હોય છે કે સ્પાઇનના રિલેટેડ સર્જરીઝ ના કરવી જોઈએ, તો એ માન્યતા દૂર કરવા માટે તમારે કોઈ સ્પેશિયલ મેસેજ? એટલે આ સેન્ટેન્સ હું બે રીતે આન્સર આપીશ. પહેલા તો જરૂર ના હોય તો ના જ કરવી જોઈએ, જો કમ્પલસરી હોય તો જ કરાવવી જોઈએ. પહેલી વસ્તુ, કમ્પલ્શન ડિસાઇડ કરશે તમારા સ્પાઇન એક્સપર્ટ. એટલે પહેલા તમારે ઘણી વખત આ કોઈ પણ સોસાયટીમાં માન્યતા કે ગેરમાન્યતા આપણે કહીએ તો એને મૂળભૂત કારણો સુધી જવું જરૂરી છે કે આવી માન્યતા પ્રવર્તી શું કામ. તો પહેલાના જમાનામાં જ્યારે ઓપન સર્જરી થતી અથવા એનો જ બીજું કોઈ ઓપ્શન જ નતો, ત્યારે આ મેં કીધું ઇટ ઇઝ વેરી ડેલિકેટ સ્ટ્રક્ચર. ગાદી, મણકા, સાંધા બધું એક મિલીમીટરના અંતરે હોય છે, અને ત્યાંથી પગમાં જતી નસો પણ એની યારે ચોટેલી છે એટલે જ પ્રોબ્લેમ છે. સો એને છૂટી પાડવી પણ એટલી જ જરૂરી હોય છે, અધરવાઇઝ ઇનકમ્પ્લીટ સર્જરી ગણાય. સો એનું કમ્પ્લીશન માટે તમારે કાઢવું પણ જરૂરી છે, અને 1 મિલીમીટરનું વેરિએશન તમારી એફિશિયન્સીમાં ગમે ત્યારે આવી શકતું હોય છે. તો જો એમાં કોઈ ડેમેજ થઈ જતું જેને કારણે પેશન્ટ ઘણી વખત લાઈફ લોંગ અથવા ટેમ્પરરી ડિસેબલ થઈ જતું, બેડ રિડન થઈ જતું, આ કારણે આ માન્યતાઓ પ્રવર્તી છે એવું મારું માનવું છે. અને જે તે સમય માટે ખોટી પણ નથી એવું હું કહેતા સંકોચાઈશ નહીં. પણ હવેના ટાઈમમાં જેમ આપણા મોબાઈલ શરૂઆતમાં સાદો નોકિયાનો ફોન હતો, હવે સ્માર્ટફોન થઈ ગયા છે, જે આપણે કલ્પના પણ નથી કરી એ બધું આપણે ફોનથી કરી શકીએ છીએ. સેમ ટેકનોલોજી એડવાન્સમેન્ટ અમારા ફિલ્ડમાં, સ્પાઇન સર્જરીના ફિલ્ડમાં પણ આવ્યું છે, અને એનું લેટેસ્ટ ઉદાહરણ છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી. આ એન્ડોસ્કોપ એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે, સામાન્ય રીતે બધાને દૂરબીનથી સર્જરી એવું કહેવાનું અથવા લેસરથી સર્જરી એ કહેવાનું બહુ અમને ટેવ છે, સાહેબ દૂરબીનથી થશે ને લેસરથી થશે ને. સો દૂરબીનના પણ બે પ્રકાર છે, એક માઇક્રોસ્કોપિક, એક એન્ડોસ્કોપિક. માઇક્રોસ્કોપિક આજથી 1 ડિકેડ પહેલા બહુ પ્રચલિત હતું, ત્યારે એન્ડોસ્કોપ હજી એટલા ફેમસ થયા નતા, લોકો પાસે એક્સપર્ટીઝ નથી. સો માઇક્રોસ્કોપિક સર્જરીને પણ દૂરબીનનું ટેગ દેવામાં આવ્યું હતું, અને એટલીસ્ટ ઇટ વોઝ બેટર દેન ઓપન સર્જરી કે જેમાં ડેમેજ ઓછું થતું. આમાં જ્યારે આપણે ડિસ્કને કે નર્વને પ્રિવેન્ટ કરવા માટે સર્જરી કરતા હોઈએ છીએ ત્યારે મસલ્સ કાટ કરવા પડતા હોય છે, પછી બોન્સને કોલેટરલ ડેમેજ કરવા પડતા હોય છે, કાઢવા પડતા હોય છે, જે પોતે રીઝન નથી આ ડિસેબિલિટીનું, પણ એને ત્યાં પહોંચવા માટે આ બધું સેક્રિફાઈસ કરવું પડતું હોય છે. જ્યારે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીમાં 1 સેન્ટીમીટરથી લઈને 1 ઇંચ ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ નો નાનો ઇન્સિઝન અને મસલ કટ કરી અને અમે અંદર સીધો એન્ડોસ્કોપ ઇન્ટ્રોડ્યુસ કરી શકતા હોઈએ છીએ, જેનાથી લાર્જ મેગ્નિફિકેશન મળે છે, બેટર ઓપ્ટિક્સ અને વિઝ્યુઅલાઇઝેશન મળે છે. સો નર્વ ડેમેજ ને બધાના ચાન્સીસ ખૂબ ઘટી જતા હોય છે. સો એન્ડોસ્કોપિકના ઇન્ટ્રોડક્શન પછી સ્પાઇન સર્જરી માટેની જે ગેરમાન્યતા કે માન્યતા સોસાયટીમાં પ્રવર્તે છે એ આઈ બિલીવ કે ઓછી થઈ જવી જોઈએ. આજને અમારી વાત કરીએ તો નાવડેઝ વી ડુ ડિજનરેટિવ સ્પાઇન માટે જ્યારે ઓપરેટ કરતા હોઈએ છીએ ત્યારે
મોસ્ટ ઓફ ધ ટાઈમ વી ડુ એઝ અ ડે કેર સર્જરી, ઓર એટલીસ્ટ 24 કલાકમાં પેશન્ટને સર્જરી પછી ચલાવી અને કમ્ફર્ટેબલ હોય તો રજા કરી દેવામાં આવતી હોય છે, અને ત્યારબાદ દે કેન રિટર્ન બેક ટુ ધેર ડે ટુ ડે એક્ટિવિટી અર્લિયર કમ્પેર ટુ પ્રીવિયસ સર્જરીઝ. સો આ બધા બેનિફિટ્સ જ્યારે સોસાયટીમાં એકચ્યુઅલ દેખાશે, લોકોને એના બેનિફિટ્સ મળશે, ત્યારથી આ માન્યતા એની મેળે દૂર થઈ જશે એવું હું માનું છું. ડેફિનેટલી જેમ વાત કરી કે ટેકનોલોજી એડવાન્સમેન્ટના કારણે અત્યારે સર્જરી મિનિમલી ઇન્વેઝિવ થઈ ગઈ છે અને રિકવરી એટલી જ રેપિડ થાય છે, તો આ માન્યતા ડેફિનેટલી ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. તો આપણા ડેન્ટિસ્ટ ફ્રેન્ડ્સ માટે અમારે 24 કલાક મોડામાં જ કામ કરવાનું રહેતું હોય છે, તો ત્યારે પોસ્ચર એવું હોય અને સબકોન્શિયસલી જ એ પોસ્ચર આવી જતું હોય છે, તો ડેન્ટિસ્ટ ફ્રેન્ડ્સ માટે કોઈ એવું સ્પેશિયલ મેસેજ, કોઈ સ્પેશિયલ એડવાઇસ? Yeah, so doctors are the worst patients. બરાબર, કે જેને લાઈક આપણે લોકો આપણા કામમાં એટલા બધા ઇન્ડલ્જ જોઈએ છે, અમે પણ લોંગ સર્જરીઝ ઘણી વખત કરતા હોઈએ તો એકના એક પોસ્ચરમાં એટલું બધું ઇન્ડલ્જમેન્ટ સાથે ફોકસ સાથે કામ કરતા હોય છે કે આપણે આપણા બોડીની શું પરેશાની થાય છે એ ભૂલી જ જતા હોય છે, અને એ રિયલાઇઝ થાય છે જ્યારે રાત્રે આપણે પતાવીને ઘરે જઈએ ત્યારે કે મસલ સ્ટીફ થઈ ગયા કે સોર થઈ ગયા, ત્યાં પેઇન થવા માંડ્યું, ત્યારે આપણને યાદ આવે છે કે મેં આજે એકનું પોસ્ચર, તમે પણ પેશન્ટને જ્યારે ડીલ કરતા હો, તમારે તો પેશન્ટ અવેર હોય એટલે તમે યુઝ્યુઅલી બધું કરી પણ ના શકો, પણ વી હેવ ટુ ટેક સમ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ. બને ત્યાં સુધી એકનું એક પોસ્ચર ફોર લોંગર ટાઈમ આપણે અવોઇડ કરીએ એ બહુ જરૂરી છે. થોડી ફ્લેક્સિબિલિટી ઇન બિટવીન જ્યારે ટાઈમ પરમિટ્સ કરે ત્યારે કરી લેવી જોઈએ. બીજું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આમની બધાની ટ્રીટમેન્ટ અવેલેબલ છે જ, ફ્રોમ સિમ્પલ મેડિસિન ટુ એડવાન્સ મોસ્ટ સર્જરીઝ અવેલેબલ છે, પણ આપણે જો એને પ્રિવેન્ટ જ કરી શકીએ તો એ વધુ ઇમ્પોર્ટન્ટ છે. સો પ્રિવેન્શન માટે મેં ઘણા બધા અમારા ફ્રેન્ડ સર્કલમાં બધા ડોક્ટર મિત્રો, એથ્લીટ્સ બધાના સાથે સાંભળ્યું છે કે અમે યોગા કરીએ છીએ, અમે ફિટ છીએ, એથ્લીટ છે, રનિંગ કરીએ છીએ. યસ, ઓવરઓલ ફિટનેસ માટે આ બધું જરૂરી છે, પણ સ્પાઇનની જ્યારે વાત કરીએ ત્યારે સર્વાઇકલ સ્પાઇન એટલે કે નેકના પાર્ટમાં જે સ્પાઇન આવે છે એ કામમાં એને માટે આપણે સર્વાઇકલ સ્પાઇન સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝીસ હોય છે, એને રિલેક્સેશન અને સ્ટ્રેચિંગ કરાવતા હોઈએ છીએ, એના ઉપર થોડું ફોકસ કરી શકીએ. એપાર્ટ ફ્રોમ ધેટ જે બેક મસલ્સ છે એને પણ સ્ટ્રેન્થનિંગ કર્યા વગર આપણે પ્રોલોંગ પોસ્ચર અથવા તો વેઇટ લિફ્ટિંગ જેવી એક્ટિવિટી ના કરીએ, યોગા પણ લિમિટેશનથી કરીએ એ જરૂરી છે. અને આ બધું જે છે એ યુટ્યુબમાં અત્યારે કે ગૂગલમાં ઇઝીલી અવેલેબલ છે, પણ ઇટ હેઝ ટુ બી પર્સનલાઇઝ, એવું મારું માનવું છે કે પર્સનલાઇઝ નહીં હોય તો એ તમને ફાયદો તો નહીં કરે, ઉલટાનું ડેમેજ કરી શકે છે. સો એક્સપર્ટ યોગા ટીચર કે ફિઝિયોથેરાપિસ્ટના ગાઈડન્સ નીચે જો તમે આ કરો, પેલા અમુક દિવસો એમનું ગાઈડન્સ લો, તમારી લિમિટેશન્સ નક્કી કરો, તમારા કેટલા રિપીટેશન કરવા, કેટલી સેકન્ડ કે મિનિટ હોલ્ડ કરવું, એ દરેકની ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેન્થ અને સ્ટેમિના ઉપર નક્કી થતું હોય છે, ને એ એક આખું સાયન્સ છે. સો મારી હંમેશા એવી એડવાઇસ હોય છે કે ઘરે થઈ શકે છે, પણ બેટર કે શરૂઆત સ્ટેજમાં તમે ગાઈડન્સ લેવા ત્યાં જાઓ, અને 20 મિનિટ જો આપણે લોકોના હેલ્થ માટે કલાકો ગાળી શકતા હોય તો આપણા હેલ્થ માટે 20-30 મિનિટ તો ગાળવી જોઈએ એવું મારું માનવું છે. અને એપાર્ટ ફ્રોમ ડેન્ટિસ્ટ એન્ડ ડોક્ટર જે વ્હાઇટ કોલર જોબ કરે છે, લાઈક આઈટી પ્રોફેશનલ્સ છે, એકાઉન્ટન્ટ છે, જે કોન્સ્ટન્ટ લેપટોપમાં એક જ પોસ્ચરમાં બેઠે છે, એમને પણ આ બધી ટિપ્સ ખૂબ કામ આવશે કે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ જે છે એ ખૂબ કોમન છે આ બધા કેસીસમાં. તો નેક મસલને આપણે ઇગ્નોર ના કરીએ અને થોડી રિલેક્સેશન સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરશું તો પણ તમે એને પ્રિવેન્ટ કરી શકશો. ડેફિનેટલી. તો આજના આટલા ઇન્ફોર્મેટિવ સેશન માટે થેન્ક યુ સો મચ સર. Thank you. તમારા કિંમતી ટાઈમમાંથી તમને અમને આટલા 10 મિનિટ્સના ટાઈમમાં આટલું ઇન્ફોર્મેટિવ સેશન તમે આપ્યું એના માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ અગેન. થેન્ક યુ. ફરી પાછા આપણે મળીશું નેક્સ્ટ સેટરડે નવા એક ગેસ્ટ, નવા એક ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય.